તો હેલો ફ્રેન્ડ્સ, હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે હું તમારી સાથે ગોઠેબડાની શાકની રેસીપી લઈને આવી છું। તો ચલો શાક બનાવવાનું શરૂ કરીએ। પહેલાં આપણે ગોઠેબડાને સરસ રીતે ધોઈને સાફ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ સરસ કટ કરી લઈએ। આપણે ગોઠમડાના શાક માટે બધું શાકભાજી પણ લીધું છે। તો ડુંગળી કટ કરીને લીધી છે, ટામેટું, 2 લીલા મરચાં, લસણની કળીઓ આખી જ રાખી છે। તો ગોઠમડાને પણ સરસ આપણે કટિંગ કરીને તૈયાર કરી લીધા છે। તો ચલો હવે શાક વઘારી લઈએ। તો વઘાર માટે મેં કઢાઈમાં તેલ પણ ગરમ કરી લીધું છે। તો સૌપ્રથમ તેમાં જીરું એડ કરીશું, તેમાં લસણની કળીઓ એડ કરીશું, તો લસણ અને જીરું સરસ ગરમ થઈ ગયું છે। તો હવે તેમાં ડુંગળી એડ કરી લઈશું। તો ડુંગળીને પણ સરસ ચડવા દઈશું। તો ડુંગળી સરસ ગરમ થઈ ગઈ છે। હવે લીલા મરચાં એડ કરીશું, તેને પણ સરસ મિક્સ કરી લઈશું। પછી તેમાં ટામેટાં એડ કરીશું, તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, તેને પણ સરસ મિક્સ કરી અને ટામેટાં ચડે ત્યાં સુધી ગરમ થવા દઈશું। તો ટામેટાં સરસ ચડીને સોફ્ટ થઈ ગયા છે। તો હવે તેમાં ગોઠમડા એડ કરીશું, તો તેને પણ સરસ હલાવી અને મિક્સ કરી લઈશું અને સાથે મસાલા કરી લઈશું। મસાલા કરવા માટે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો, તો બધા જ મસાલાને સરસ મિક્સ કરી લઈએ અને ચડવા દઈએ। તો મસાલા પણ સરસ શેકાઈ ગયા છે। તો હવે તેમાં થોડો ગોળ એડ કરીશું અને પાણી પણ એડ કરીશું। તો ગોળથી ગોઠમડાના શાકમાં સ્વાદ એકદમ સરસ ટેસ્ટી આવે છે। તો હવે તેમાં થોડું પાણી એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો ગોઠમડાનું શાક બનીને તૈયાર છે। તો આ ઝટપટ બનતું શાક છે, તો ખાવામાં પણ ટેસ્ટી લાગે છે। તો હવે ઉપરથી લીલા ધાણા એડ કરી લઈએ। શાક બનીને તૈયાર છે। તો ચાલો જમવા। આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો। નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ। ત્યાં સુધી આવજો।